नमस्कार विद्यार्थी मित्रों, एमएस पावर जीके प्लेटफॉर्म पर आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનના વારંવાર પૂછાતા પ્રશ્નનો ભાગ 23 લઈને આવ્યા છીએ। તો સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1। પ્રશ્ન નંબર 1, નવી ઔદ્યોગિક નીતિ 1991 કયા વડાપ્રધાનના સમયમાં લાગુ કરવામાં આવી હતી? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પીવી નરસિંહ રાવ આપણો જવાબ આવશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં બાય ડિફોલ્ટ કયું મલ્ટીમીડિયા સોફ્ટવેર આવેલું હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, વિન્ડોઝ મીડિયા પ્લેયર। નેક્સ્ટ, નીચેનામાંથી કયું નામ હંમેશા બહુવચનમાં વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અભિનંદન હંમેશા બહુવચનમાં વપરાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, યુગમૂર્તિ વાર્તાકાર કોનું બિરુદ છે? તો યુગમૂર્તિ વાર્તાકાર આપણો ઓપ્શન ડી સાચો રહેશે, રવ દેસાઈનું બિરુદ છે। યુગમૂર્તિ વાર્તાકાર કોનું બિરુદ છે? તો રવ દેસાઈનું। જોઈએ નેક્સ્ટ, ખોટું જોડકું શોધો। ગૃહસેન મૈત્રક વંશ, રુદ્રદામા મહાક્ષત્રપ વંશ, અશોક મૌર્ય વંશ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો ઓપ્શન ડી આપણો જવાબ રહેશે, આ જોડકું ખોટું છે। પટાર્ક એ ગુપ્ત વંશના આવે, પટાર્ક એ મૈત્રક વંશ આવે। પટાર્કે મૈત્રક વંશની સ્થાપના કરી હતી ઈસવીસન 475માં અને એ મૈત્રક વંશનો અંત આવ્યો તો ઈસવીસન 776માં। એટલે પટાર્ક ગુપ્ત વંશ નહીં પણ મૈત્રક વંશ આવે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો આવા મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, અને હા, જો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। નેક્સ્ટ, ઇસ્લામના પીરાણા પંથનું મુખ્ય સ્થળ પીરાણા, જૂનું નામ ગીરમાથા, ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્ર જોઈએ તો કે પીરાણા, ઇસ્લામના પીરાણા પંથનું મુખ્ય સ્થળ પીરાણા ક્યાં આવેલું છે? તો અમદાવાદ નજીક દસક્રોઈ તાલુકામાં આવેલું છે। કયા? દસક્રોઈ તાલુકામાં, અમદાવાદ નજીક। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહને અવંતીનાથ તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો સિદ્ધરાજ જયસિંહે માલવા પર વિજય પ્રાપ્ત કર્યો હતો એટલે તેને અવંતીનાથ તરીકે ઓળખવામાં આવે છે। ઓપ્શન એ આપણો સાચો રહેશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, યુદ્ધમાં સૌપ્રથમ તોપોનો ઉપયોગ કરનાર મુગલ બાદશાહ કોણ હતો? તો યુદ્ધમાં સૌપ્રથમ તોપોનો ઉપયોગ કરનાર મુગલ બાદશાહ હતો ઓપ્શન એ બાબર। કોણ હતો? બાબર। નેક્સ્ટ પ્રશ્ન, ભોજન થાળ સમાસ લખો। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ભોજન થાળ સમાસ, તો જવાબ આવશે આપણો તત્પુરુષ સમાસ। કયો આવશે? તત્પુરુષ સમાસ, ઓપ્શન બી આપણો સાચો રહેશે। કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો જો પૂર્વ પદ ઉત્તર પદ સાથે જોડાયેલું હોય તો તેને તત્પુરુષ સમાસ કહેવાય। પૂર્વ પદ ઉત્તર પદ સાથે જોડાયેલું હોય તો તેને તત્પુરુષ સમાસ કહે છે। તત્પુરુષ સમાસમાં પણ ભોજન થાળનો પ્રકાર પૂછે તો સંબંધક તત્પુરુષ સમાસ કહેવાય। સંબંધક તત્પુરુષ સમાસના વિગ્રહ નું, ના, ની, નો પ્રત્યય દ્વારા થાય છે તો તેને સંબંધક તત્પુરુષ સમાસ કહેવાય। અહીંયા તત્પુરુષનો પેટા પ્રશ્ન નથી પૂછ્યો એટલે આપણો જવાબ રહેશે તત્પુરુષ સમાસ આપણો રહેશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ધૂમકેતુ સમાસ ઓળખાવો। ધૂમકેતુ સમાસ કયો રહેશે? ધૂમકેતુ એ બહુવ્રીહી સમાસ છે। કયો છે? બહુવ્રીહી સમાસ છે। ઓપ્શન સી આપણો સાચો રહેશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કોંગ્રેસના કયા અધિવેશનમાં પ્રથમવાર વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી આપણો સાચો રહેશે। 1896માં કોલકાતા અધિવેશનમાં વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું હતું। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, લેન્સ પાવરનો એસઆઈ એકમ જણાવો। લેન્સ પાવરનો એસઆઈ એકમ જણાવો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ડાયોપ્ટર। શું રહેશે? ડાયોપ્ટર। નેક્સ્ટ, પૂરી કાશી કાંચી અવધ મથુરાને અવસર સૌ, પૂરી કાશી કાંચી અવધ મથુરાને અવસર સૌ, છંદ ઓળખાવો। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીંયા મનહર, શિખરણી, પૃથ્વીને મંદાક્રાંતા છંદ આવેલા છે। તો જોઈએ તો પહેલાં તો જોઈએ તો કે મનહર છંદની અંદર 31 અક્ષર જોવા મળે। કેટલા? 31। શિખરણીમાં 17,
શિખરણીમાં 17, પૃથ્વીમાં 17 અને મંદાક્રાંતાના પણ 17 અક્ષર જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બી, ડી અથવા સીમાંથી આપણને જવાબ મળશે. તો 17 અક્ષર અહીંયા છે. કેટલા છે? 17 અક્ષર છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પૂરી, કાશી, કાંચી, અવધ, મથુરાને અવસર સૌ. તો વિદ્યાર્થી મિત્રો પૂરી 2, 4, 6 અક્ષરે જોઈએ તો છઠ્ઠા અક્ષરે યતિ બેસે. તો જોઈએ તો શિખરણી છંદમાં છઠ્ઠા અક્ષરે યતિ આવે છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, શિખરણી છંદ. પૃથ્વી છંદની અંદર જોઈએ તો 8મા અક્ષરે યતિ આવે છે. અને મંદાક્રાંતા છંદમાં જોઈએ તો 4થા અને 10મા અક્ષરે યતિ આવે છે. તો આપણો જવાબ રહે છે છઠ્ઠા અક્ષરે યતિ આવે છે. તો આપણો જવાબ રહેશે શિખરણી છંદ. કયો? શિખરણી છંદ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂર ક્યારે ઊભી થાય છે? સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂર ક્યારે ઊભી થાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કોઈ ખરડામાં મતભેદ થવાના પ્રસંગે સંયુક્ત બેઠક બોલાવવાની જરૂર પડે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વેઠ પ્રથા પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? વેઠ પ્રથા પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે આવે છે? તો અનુચ્છેદ 23 પ્રમાણે વેઠ પ્રથા પર પ્રતિબંધ અનુચ્છેદ 23. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત દેશ આઝાદ પછી 15મી ઓગસ્ટ 1947માં થયો અને બંધારણ અમલ 26 જાન્યુઆરી 1950માં થયું. તો આ વચ્ચેના સમયગાળામાં દેશનું શાસન કઈ રીતે ચાલ્યું? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે વચગાળાની સરકાર દ્વારા. કઈ? વચગાળાની સરકાર દ્વારા શાસન ચાલ્યું હતું. વચ્ચે જે દેશનું શાસન વચ્ચેના સમયગાળામાં વચગાળાની સરકાર દ્વારા શાસન ચલાવવામાં આવ્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની આઝાદી બાદ કયા રાજ્યને લોકમતના આધારે અને પોલીસ એક્શનના આધારે અનુક્રમે જોડવામાં આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, જૂનાગઢ અને હૈદરાબાદ. જૂનાગઢ અને હૈદરાબાદને આઝાદી બાદ જૂનાગઢ અને હૈદરાબાદને લોકમતના આધારે અને પોલીસ એક્શનના આધારે જોડવામાં આવ્યા હતો. પરંતુ પહેલાં તો એ ઇનકાર કરતા હતા ભારત સાથે જોડાવા માટે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કોઈપણ સરકારી કર્મચારી ફરજોનું પાલન કરવા નિષ્ફળ જાય અથવા પાલન કરવાનો ઇનકાર કરે ત્યારે તેના માટે કઈ રીત જાહેર કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે મેન્ડેમસ. કઈ? મેન્ડેમસ. કોઈપણ સરકારી કર્મચારી ફરજોનું પાલન કરવામાં નિષ્ફળ જાય અથવા તો પાલન કરવાનો ઇનકાર કરે ત્યારે તેના માટે કઈ રીત જાહેર કરવામાં આવે છે? તો મેન્ડેમસની રીત જાહેર કરવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રપતિએ કેટલી વાર પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો છે અને કયા અનુચ્છેદમાં ઉલ્લેખ છે? કોઈપણ રાષ્ટ્રપતિ વધારેમાં વધારે કેટલી વાર પોતાની વીટો પાવરનો ઉપયોગ કર્યો છે અને એનો કયા અનુચ્છેદમાં એનો ઉલ્લેખ છે? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 3 વાર ઉપયોગ કરવામાં આવ્યો છે. એ તો દરેક ઓપ્શનમાં આપણે જોવા મળી રહ્યું છે. અનુચ્છેદ 111 વીટો પાવરનો ઉપયોગ કરવો અનુચ્છેદ 111માં છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 3 વાર વીટો પાવરનો ઉપયોગ કર્યો તો રાષ્ટ્રપતિએ અનુચ્છેદ 111માં એનો ઉલ્લેખ છે. શેનો? વીટો પાવર. રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ કરી શકે અનુચ્છેદ 111 મુજબ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લેતું નથી? વિદ્યાર્થી મિત્રો જોઈએ ઓપ્શન બી, નિમણૂક પામેલા સંસદ સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી. નિમણૂક પામેલા સંસદ સભ્યો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બળેવ તહેવાર ક્યારે આવે છે? બળેવ તહેવાર ક્યારે આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, શ્રાવણી પૂનમ. શ્રાવણી પૂનમના બળેવનું બીજું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો તો રક્ષાબંધન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર કેટલા વર્ષે કુંભ મેળો ભરાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી, 18 વર્ષે. દર કેટલા? 18 વર્ષે કુંભ મેળો ભરાય છે ભરૂચની ભાડભૂત ખાતે. જોઈએ નેક્સ્ટ. વઢવાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો વઢવાણ તાલુકો ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. વઢવાણ તાલુકો ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ.
માનવ ચિકિત્સા સંબંધિત RNAના શોધક કોણ છે? માનવ ચિકિત્સા સંબંધિત RNAના શોધક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી, વોટસન અને આર્થર. વોટસન અને આર્થર RNA શોધક છે. RNA શોધક કોણ છે? વોટસન અને આર્થર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, સત્યાર્થ પ્રકાશ. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી? તો સત્યાર્થ પ્રકાશની રચના કરી. વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.